ટેકનો સ્કૂલ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। ઘણા બધા દિવસોથી ઘણા બધા લેક્ચર મેં આના પહેલા મૂકેલા છે આપણી ચેનલમાં। એમાં ગતિશાસ્ત્રનો અભ્યાસ છે। ગતિશાસ્ત્ર ગતિ કરતા પદાર્થ વિશેનો અભ્યાસ। એમાં ઘણી બધી ભૌતિક રાશિઓ હતી જેના મેં એકમો લખેલા। ત્યારે મેં એવું કીધું કે એકમો વિશે આપણે જોઈશું। તો એવા તો ઘણા એકમો આવશે, તો એ ભણતા પહેલા એકમ અને માપન એ જોઈ લઈએ ડેફિનેટલી। અને 11 સાયન્સનું બીજા નંબરનું ચેપ્ટર છે, એટલે તમને ઘણો બધો ખ્યાલ આવી જશે અને આગળની બાકીની રાશિઓનો પછી અભ્યાસ કરે। ઓકે, આ જે માપન જે છે એ ભૌતિક વિજ્ઞાનમાં પહેલેથી છે, ઘણા વર્ષો પહેલા 1700-1800 ઈસવીસન પૂર્વ ત્યારથી કોઈ પણ ભૌતિક રાશિનું માપન થતું છે અને મપાયા બાદ એને કોઈ એકમ હતું। એટલે સૌથી પહેલા તો આપણે પાસે કોઈ રાશિ ભૌતિક વિજ્ઞાનમાં ભણીએ એ રાશિઓને કે ભૌતિક રાશિઓ અને પછી એના એકમો હોય। એ એકમો પહેલા એક અલગ હતા અને હવે એક અલગ છે, ઘણા બધા પ્રકારના હોય છે। પહેલાના સમયમાં તો જો કે માપન કરવા માટેના કોઈ સાધનો જ નહોતા, છતાંય માપન તો પહેલા હતા, તેને અંગ્રેજીમાં મેઝરમેન્ટ કહે છે। and after measurement it has some unit અને એકમ છે। ઓકે, ફોર એક્ઝામ્પલ હું એમ કહું તમારે દળનું માપન કરવું છે, દળ એક ભૌતિક રાશિ છે। સમયનું માપન કરવું છે, સમય એક ભૌતિક રાશિ છે। તમારે લંબાઈનું માપન કરવું છે, લંબાઈ એક ભૌતિક રાશિ છે। તો આવી રાશિઓના માપન કરવા માટે કંઈક પદ્ધતિ જોશે, કંઈક એકમો જોશે। તો એના વિશેનો આ પાઠ છે, માપન અને એકમ પદ્ધતિ। હવે પહેલા ધારો કે સાધનો નહોતા તો શું કરતા? ફોર એક્ઝામ્પલ સમયનું માપન કરવું છે તો સૂર્યની મદદથી કઈ જગ્યાએ છે, ઓકે। અંતરનું માપન કરવું છે તો કેટલું અંતર છે, તો કોઈ પગથી આ રીતે એક સ્ટેપ બે સ્ટેપ એવી રીતે માપન કરતા। કોઈ આંગળી જે છે અથવા આપણો હાથ જે છે એનાથી વેટ, આપણો દેશી શબ્દ ગુજરાતમાં એ રીતે માપતા। બધા પોતાના રિજનલ પોતાના વિસ્તાર પ્રમાણે કંઈક ને કંઈક પદ્ધતિ લઈ આવતા, જે ઘર પદ્ધતિ કહેવાય, પણ માપન થતું। દળનું માપન કોઈ પ્રમાણભૂત માપ લઈ આવે કે આ પથ્થર છે એ એટલું કહેવાય, તો એના બરાબર માપીને ભૌતિક તુલાથી એ રીતે વેઇટ કરતા થતું। પહેલા આ બધી જૂની પદ્ધતિઓ હતી, માપન તો થતું પણ કોઈ ચોક્કસ પ્રમાણભૂત સિસ્ટમ નહોતી કે દરેક જગ્યાએ સરખી હોય। ફોર એક્ઝામ્પલ મારે અહીંયાથી 25 સ્ટેપનું અંતર માપવું છે, તો બીજાનું કોઈ 25 સ્ટેપનું અંતર મારે જોઈએ છે, તો એની રીતે 25 સ્ટેપ હશે, તો મારા ને એના સ્ટેપ તો સરખા નહીં હોય ને, પ્રોબ્લેમ થતો। કોઈ નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલની કોઈ સિસ્ટમ નહોતી। આ બહુ પહેલાના સમયની વાત છે। પછી ધીમે ધીમે ભૌતિક રાશિઓ મળતી ગઈ, ઘણી બધી ભૌતિક રાશિઓ છે। એ ભૌતિક રાશિઓ દરેકને કંઈક ને કંઈક એકમ આપવામાં આવ્યો, અમુક મૂળભૂત એકમો બનાવ્યા, અમુક એના પરથી મેળવા અને આખી એક સિસ્ટમ બનાવી, એને કહેવાય એકમ પદ્ધતિ। માપવા માટેની પદ્ધતિ અને એને એકમ આપવો એ થઈ ગઈ એકમ પદ્ધતિ। ઓકે, શરૂઆતમાં થોડાક અમુક ખ્યાલો છે, થોડીક વ્યાખ્યાઓ છે, એના વિશે જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ કે ભૌતિક રાશિઓ હતી વગેરે। સૌથી પહેલા તો આ એકમ એટલે શું? એક ઉદાહરણ તમને આપું। તમારી પાસે એક લોખંડનો ટુકડો છે, એ કેટલો છે માપવો છે। ધારો કે તમારી પાસે ઇલેક્ટ્રોનિક વેઇટ મશીન છે, એના પર મૂકો એક પથ્થર અથવા તો લોખંડનો ટુકડો છે, તમે મૂકો છો, તો એ ધારો કે એ ડિજિટ બતાવે છે, ડિજિટલમાં 5 બતાવે, કોઈ સંખ્યા બતાવે ધારો કે, તો એ લોખંડના ટુકડાનું વજન 5 છે એમ। અથવા કોઈ એની પાસે કંઈક લગાડો ચલો એ 5 મીટર કીધું, ઓકે, તો લોખંડના ટુકડાનું વજન 5 મીટર છે, તો એમ અત્યારે કીધું એવું તો કઈ રીતે કે મારે ચોક્કસ એકમ મૂકવો પડશે જેને સંબંધિત હોય। 5 પછી કિલો લખી નાખો, કેજી કિલોગ્રામ, તો યસ એ લોખંડનો ટુકડો 5 કિલોગ્રામનો છે એમ કહેવાય, તો જેને કેજી લખ્યું કિલોગ્રામ એ એકમ છે। હું લંબાઈ આપું છું સેન્ટીમીટરમાં, ધારો કે 15 એકમ આવ્યો સ્કેલ પર, તો 15 શું સેન્ટીમીટર,
मेजर टेप से बहुत मोटी 50 जवाब आयो 50 मीटर होई શકે मीटर લખીશ સ્કૂટર લઈને જાવ છો અમુક અંતર કાપીને જવો છો તો ત્યાં કિલોમીટર હશે એટલા કિલોમીટર સેન્ટીમીટર મીટર કિલોમીટર ઘણીવાર ઇંચ કિલોગ્રામ ગ્રામ પાઉન્ડ વગેરે અલગ એકમો છે પહેલા અલગ અલગ જ હતા બધા કોઈ સેન્ટીમીટરમાં માપે કોઈને જરૂર હોય તો કિલોમીટરમાં માપશે કોઈ મિલીમીટરમાં માપશે બરાબર અંતરે અલગ અલગ એકમમાં માપશે દળે અલગ અલગ એકમમાં માપશે ધારો કે સમય તો કે સમય કો કેમ કે છે મારે કલાકમાં માપો કો કેમ કે 1 કલાક જોઈશે તો કોઈ એમ કે છે મારે 60 મિનિટ જોઈશે તો 60 મિનિટ ને 1 કલાક બરાબર હશે પણ બંનેનું બેલેન્સ કેમ કરું કોઈ એમ કે છે મારે 3600 સેકન્ડ જોઈશે તો એ બરાબર છે તો અંતર સમયને હંમેશા કલાકમાં જ માપવો મિનિટમાં કે સેકન્ડમાં એ પણ કન્ફ્યુઝન છે મપાય છે સમય તો ઘણા બધા વર્ષો બાદ થોડી પદ્ધતિઓ આવી અને નક્કી કર્યું બધાએ આ પદ્ધતિ વાપરવાની ઇન્ડિયામાં રહેતા હોય તોય ભલે અને આઉટ ઓફ ઇન્ડિયા અધર કન્ટ્રીમાં રહેતા હોય ફોરેન કન્ટ્રીમાં તોય ભલે બધાએ અંતરને મીટરમાં માપવા એક નેશનલ ઇન્ટરનેશનલ લેવલની પદ્ધતિ બનાવવી પડે ઓકે તો એ પદ્ધતિ વિશે જોઈએ એના પર થોડી વ્યાખ્યાઓ જોઈ લઈએ એકમ એટલે શું તો કે કોઈ ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે એક્ઝામમાં વ્યવસ્થિત લખ્યું પણ પડે એટલે મેં લખેલી છે ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે પ્રમાણિત માપ હોવું જોઈએ હવે હું એમ કહું મારે 1 કિલોગ્રામ કોઈ ફ્રૂટ લેવા જાવ ધારો કે સફરજન લેવા જવા છે તો એ જે વ્યક્તિ છે શું કરશે ત્રાજવું લેશે એક બાજુ એક પ્રમાણિત માપ મૂકશે એ 1 કિલોગ્રામ છે રાઈટ બીજા પલ્લામાં સફરજન મૂકતો જશે બેલેન્સ થઈ જાય ને એટલે એને શું કર્યું આ પ્રમાણિત વેટ સાથે આ વેટને બેલેન્સ કર્યું અને પછી એમ કહી દીધું 1 કિલો સફરજન છે એનો મતલબ એ પ્રમાણિત માપથી ગમે એટલું નહીં મારે 1 લિટર પેટ્રોલ જોશે તો એ 1 લિટરનું એક કેન બનાવશે કે આમ આવી જાય તો એને 1 લિટર કહેવાય લેવા જાવ તો તમને કેન ભરતે છે આ 1 લિટર તો કેન જે છે એ પ્રમાણિત માપ છે 1 લિટર કહેવાય ખ્યાલ આવે છે ઘડિયાળનો સૌથી મોટો કાંટો એક રાઉન્ડ પૂરો કરશે તો એને 1 મિનિટ કહેવાય સૌથી મોટો કાંટો જે સ્પીડથી ફરે છે તો એ એક આંટો પૂરો કરશે 1 મિનિટ બીજો આંટો પૂરો કરશે 2 મિનિટ એ એનું માપન થયું એ પ્રમાણિત માપ છે એક આંટો પૂરો કરીને આવે તો જ 1 મિનિટ એ પ્રમાણિત છે તો કોઈ પણ રાશિનું એકવાર તમે પ્રમાણિત નક્કી કરી લો કે આટલું અને એને બનાવી દો એકમ કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે હવે એકવાર એવા તો ઘણા બધા એકમો બને મેં હમણાં કીધું કે કિલોગ્રામ એ બને લીટર એ બને સેન્ટીમીટર એ બને મીટર એ બને મિલીમીટર એ બને પાઉન્ડ એ બને ફૂટ એ બને ઇંચ પણ બને એવા તો ઘણા કેટલા બધા બને તો સેગ્રીગેટ કરવા પડે કે આ આટલા મૂળભૂત છે પાયાના છે અને બીજા એમાંથી બનાવવાના અમુક એવી રાશિઓ આવશે ધારો કે બળ હશે બળ તો આપણે ભણી ગયા બળનો એકમ ન્યૂટન હશે ન્યૂટન તો ન્યૂટન છે એવો તો મારે બનાવવો પડશે ન્યૂટન એટલે એનું સૂત્ર છે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય તો ન્યૂટનને મેં કેજી મીટર સેકન્ડ માંથી બનાવ્યો છે તો ભૌતિક વિજ્ઞાનમાં તો એટલી બધી રાશિઓ છે કે બધા માટેનું સ્પેશિયલ એકમ આપવો અશક્ય છે તો શું કરવાનું તો કે અમુક રાશિઓ નક્કી કરી લો એ મૂળભૂત છે એ બદલાઈ ન જોઈએ ક્યારેય ન બદલાઈ જોઈએ અને બીજી રાશિઓ છે એ મૂળભૂતમાંથી બનાવવાની તમારી પાસે બે ભાગ પડી જાય એક મૂળભૂત ભૌતિક રાશિ અથવા તો પાયાની ફંડામેન્ટલ અને એક એના પરથી મેળવેલું ડિરાઈવ કરેલું અને ગુજરાતીમાં સાધિત કહેવાય તો મૂળભૂતમાંથી સાધિત બનાવવાનું રાઈટ એટલે બે વિભાગ પડી જાય તો એની બે નાની એવી વ્યાખ્યાઓ કીધી બહુ સહેલી છે સમજ મૂળભૂત ભૌતિક રાશિઓ કે પાયાની ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત કે પાયાના એકમો કહે છે મૂળભૂત એકમો પરથી બનાવેલ એકમોને સાધિત એકમો કહે છે એના પરથી બનાવવાના ફોર એક્ઝામ્પલ ન્યૂટન એકમ મેં બનાવ્યો છે અને હજી એક વ્યાખ્યા જોઈ લઈએ કે મૂળભૂત એકમો અને સાધિત એકમો બેને ભેગા કરી દઈએ
અને આખી સિસ્ટમ બનાવી દી, એક પદ્ધતિ બનાવી દી, તો એને કહેવાય એકમ પદ્ધતિ, જે આપણું ટાઇટલ છે. એકવાર માપન કર્યું અને એની એક પદ્ધતિ બનાવી, બરાબર, તો એ થઈ જાય એકમ પદ્ધતિ. હવે આપણે ઇતિહાસની વાત કરીએ. બહુ પહેલા મતલબ કે 1600-1700 એની પહેલા ઈસવીસન પૂર્વે, ત્યારે થોડા માપન માટેના સાધનો બનવા માંડ્યા હતા. ફોર એક્ઝામ્પલ સ્કેલ, ફૂટપટ્ટી જેવું, એની અંદર સેન્ટીમીટરમાં, ઇંચમાં માપ લખ્યા હોય એવું. તો સૌથી પહેલા એક એકમ પદ્ધતિ અમલમાં આવી, સૌથી પહેલી. અને એ એકમ પદ્ધતિ છે સૌથી પહેલી. અહીંયા હું એરેન્જ કરતો છું, એકમ પદ્ધતિઓ સમજાવું તમને. ઓકે, વેઇટ 1 મિનિટ. હવે વ્યાખ્યાઓ તમારે એક્ઝામ પર્પઝ માટે હતી, બાકી લોજિકલી તમને સમજાવવું જોઈએ. જુદી જુદી એકમ પદ્ધતિઓ છે. જુદી જુદી એકમ પદ્ધતિઓ ધીમે ધીમે અમલમાં આવતી, બરાબર. માં સૌથી પહેલા એક એકમ પદ્ધતિ આવી, એનું ટૂંકું નામ છે CGS. એટલે પહેલા એ સમયના લોકોએ નક્કી કર્યું કે ગમે એમ માપ લઈએ એમ તો ચાલે, કે એક પદ્ધતિ તો બનાવે ને, કે લગભગ બધાને ખબર હોય કે લંબાઈ માપવી હોય તો આમ જ માપવાની, દળ માપવું હોય તો આમ જ માપવાનું. હું કિલોગ્રામમાં માપું, પેલો ગ્રામમાં માપે એમ નહીં. હું સેન્ટીમીટરમાં માપું, બીજો ફૂટમાં માપું, ત્રીજો મીટરમાં માપે એમ નહીં. તો એક પદ્ધતિ બનાવી દે, અને એ સમયે એક પદ્ધતિ બનાવી CGS. આનું આખું નામ લખું, C for સેન્ટીમીટર, G for ગ્રામ, અને S for સેકન્ડ. આવી એક પદ્ધતિ બનાવી, એનું નામ CGS એકમ પદ્ધતિ. ત્યારે શું કરતા, તો કે લંબાઈ માપવા માટે સેન્ટીમીટર વાપરો. તમને બધાને ખ્યાલ હશે સેન્ટીમીટર એટલે કેટલું. તમારી પાસે સ્કેલ હોય તેમાં જોઈ શકાય સેન્ટીમીટર કોને કહેવાય. કાપા દોરેલા હોય ને 1 સેન્ટીમીટર, 2, 3 એવા માપ. એ સમજો. પછી દળ માપવું છે, દળ. તો દળને ગ્રામમાં, ગ્રામ એટલે તમને ખ્યાલ છે 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, 1000 ગ્રામ. ઓકે, ખ્યાલ છે તમને. દળ માપવું છે ગ્રામમાં જ માપવાનું બધાય, 1500 ગ્રામ, 2000 ગ્રામ વગેરે. પછી સમય માપવો હોય, અહીંયા માપવો હોય, ગમે ત્યાં માપવો હોય, એને હંમેશા સેકન્ડમાં માપવાનું. એટલે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, CGS. સૌથી પહેલા આ પદ્ધતિ અમલમાં આવી, પણ આ પદ્ધતિમાં થોડોક વર્ષ ચાલતી ગઈ, અને પછી ફેરફારની જરૂર લાગી કે આ પદ્ધતિ બહુ કન્વીનિયન્ટ નથી, અને ફેરવી દીધી. કદાચ તમને ખ્યાલ હોય તો ઇન્ડિયા પર બ્રિટિશ લોકોએ રૂલ કરી, ખ્યાલ હોય તો અંદાજે 200 વર્ષ સુધી રાજ્ય કર્યું આપણે ગુલામ બનાવીને. તો ત્યારે બ્રિટિશ લોકો હતા, એને ન ફાવ્યું, આ બહુ દેશી રીત છે, નથી ફાવતું, રહેવા દે. એક નવી રીત બનાવી, અને એને એક બીજી રીત બનાવી, અને એ છે FPS. અને એ પદ્ધતિ બનાવી FPS. આનો આખું નામ લખી દઈએ આપણે, FPS એકમ પદ્ધતિ. આખું નામ લખીએ તો ફૂટ, P for પાઉન્ડ. પાઉન્ડ શબ્દ તમે સાંભળો હશો, પાઉન્ડ કરન્સી માં આવે, વેટ દળ માપવામાં આવે, માસ. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. સેકન્ડ એના બરાબર લખ્યું, સેકન્ડ ઓકે, ઓકે. સમયનું માપન સેકન્ડમાં કર્યું, કઈ વાત. પણ બાકીના બે ફેરવી. આ બ્રિટિશ પદ્ધતિ કહેવાય, બ્રિટિશ પદ્ધતિ પહેલાના સમય. ઓકે, ત્રણ વસ્તુ કહી દો. આમાં કઈ કઈ વસ્તુ માપે, તો કે પહેલા લંબાઈનું માપન થાય છે. એ શેમાં થાય છે? લંબાઈનું માપન
ફૂટ. ફૂટ એટલે તમે ફૂટ પટ્ટી કહો ને આપણી ભાષા, આપણી રિજનલ લેંગ્વેજ, ફૂટ પટ્ટી 1 ફૂટ. પછી દળ, અંગ્રેજીમાં એને માસ કહીએ છીએ, માસ એ પાઉન્ડમાં માપતા. થોડોક તમને ખ્યાલ, પાઉન્ડ કદાચ નવીન લાગતું હશે, નહીં સાંભળ્યું હોય કે પાઉન્ડ એટલે કેટલું એમ. અંદાજે 1 પાઉન્ડ બરાબર 405 ગ્રામ જેટલું થાય છે, અડધા કિલો કરતા ઓછું. આ જૂનું માપ પાઉન્ડ, બરાબર. અત્યારે તો આપણે પાઉન્ડમાં માપતા નથી, આ પદ્ધતિ જ વાપરતા. અને ત્રીજું છે એ છે સમય, એને સેકન્ડમાં માપતા, રાઈટ, એને સેકન્ડમાં માપતા. આ પદ્ધતિ એ લોકો હતા ત્યાં સુધી ચાલતી, એ લોકોએ વાપરી, વિદેશના લોકોએ વાપરતા. પણ સમય જતા આ પદ્ધતિ પણ બહુ કન્વીનિયન્ટ ના રહે, આમાં ફેરફારની જરૂર લાગે. ફૂટમાં માપવું થોડું ગેરવ્યાજબી લાગ્યું, પાઉન્ડ થોડુંક એમ લાગ્યું કે ના પાઉન્ડ નથી જરૂર, એને પેલા ગ્રામમાં માપતે એ નથી જરૂર, કંઈક નવીન લાગે, કંઈક નવીન લાગે. આ નથી સર, સુધારા વધારા કરવાની જરૂર પડી. અને આ થોડા વર્ષો વપરાયા બાદ એક નવી પદ્ધતિ અમલમાં આવી, ત્રીજી. એ છે MKS એકમો પદ્ધતિ. MKS તે ટૂંકમાં નામ છે, બધા શરૂઆતમાં એના ફૂલ ફોર્મ છે CGS, FPS અને MKS. આનું આખું નામ લખી દઈએ, મીટર કિલોગ્રામ સેકન્ડ. મીટર કિલોગ્રામ સેકન્ડ, બરાબર. આ એકમ પદ્ધતિ એવું કહેવાય કે સમય થોડી પ્રખ્યાત થઈ ગઈ, ફેમસ થઈ ગઈ કે નહીં, બધા વાપરવા બહુ સારું છે. કેમ તો કે આમાં આ વસ્તુ માપી હોય, ધારો કે લંબાઈ માપી છે, લંબાઈ તો મીટરમાં માપી, ચાલો બધું મીટરમાં લંબાઈ મપાય છે કે આમ દળ તો કે કિલોગ્રામમાં, આ પાઉન્ડ કરતા કિલોગ્રામ સારો એકમ મળી ગયો, પાઉન્ડ ની જગ્યાએ તો કિલોગ્રામ વાપરી. અને સમય તો પહેલાથી સેકન્ડમાં બહુ સારો હતો, એટલે એમાં કોઈ ફેરફાર થયા નહીં. આ પદ્ધતિ ઘણા વર્ષો સુધી ચાલી, લોકોને બહુ ભાવી ગઈ કે માપન કરવું છે તો MKS પદ્ધતિથી કરી. એ સમયે બધા જેટલા કન્ટ્રી હશે એ બધા નક્કી કરતા હશે કે આપણે આ લંબાઈ માપીએ તો મીટરમાં કેવું. હું અહીંયાથી કોમ્યુનિકેશન કરી બીજા વ્યક્તિને કહું કે મારે એક પ્લાસ્ટિકનો એક તાર જોઈએ છે કે કોપરનો તાર જોઈએ છે, 5 મીટરનો જોઈએ, એમ જ કહેવાનું, સેન્ટીમીટર નહીં કહેવાનું, મિલીમીટર નહીં કહેવાનું, ફૂટમાં નહીં કહેવાનું, પણ 5 મીટરનો કોપરનો તાર જો, એટલે સામેવાળા સમજી જાય મીટરમાં ગણી આપે. દળ માપશે, સમય માપશે, દળ તો કેટલા કિલોગ્રામ જોઈએ, પછી એને પાઉન્ડ જે થાય આપણે ક્યાં પાઉન્ડની જરૂર છે, બધા યાદ વાપરવું. આ પદ્ધતિઓ ભૂલી જ જવાની, આ પદ્ધતિઓ સમયાંતરે લોપ થઈ. હા, હજી ઘણીવાર કોઈક લોકો ફૂટમાં માપે છે, મપાય. ઘણા લોકો દળને પાઉન્ડમાં માપે, ગ્રામમાં, જે આપણે જરૂરિયાત માપીએ છીએ. પણ આ એ સમયે MKS જ્યારે આવી ત્યારે આને લોકો સાઈડમાં રાખી દીધી, આ વાપરી. પણ હજી પ્રોબ્લેમ થયો. આ પદ્ધતિ આવીના હજી થોડા વર્ષો બાદ નવી અમુક રાશિઓ આવી, એને કઈ રીતે સમાવેશ કરવો. ફોર એક્ઝામ્પલ તાપમાન માપવું છે. ઓકે, અત્યારે આપણે આ રૂમમાં આધાર છે તો આ રૂમનું તાપમાન લગભગ 30 ડિગ્રી કે 25 ડિગ્રી છે. એસી શરૂ છે એટલે ધારો કે 20 ડિગ્રી છે. ઓકે, તો એ 20 ડિગ્રી સેલ્સિયસ હું બોલું છું, ડિગ્રી સેલ્સિયસ, રૂમનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ. હવે ડોક્ટર પાસે જઈએ, તમને તાવ આવતો હોય, તમારું ટેમ્પરેચર માપે તાપમાન, તો કહે છે તમારે તો 105 છે. 105, ઓહો એટલું બધું તાપમાન. પણ એ તો ફેરનહીટમાં છે. કોઈ કંપનીમાં એમાં જાઓ તો ત્યાં તાપમાનને ત્યાં કંઈક અલગ રીતે માપતા હશે, એ કેલ્વિનમાં માપતા હશે. તો તાપમાનના 3 એકમ થયા, ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન.
તો પ્રોબ્લેમ થયો કે તાપમાનને એક તો પેલા આમાં સમાવેશ કઈ રીતે કરવો અને કરીએ તો કયા એકમમાં માપવું, બધા તો અલગ અલગ માપે છે. એ સમયે વિદ્યુત શાસ્ત્ર અસ્તિત્વમાં હતું, વિદ્યુતની શોધ થઈ ગયેલી અને વિદ્યુત પ્રવાહ માપવાની જરૂર હતી, વિદ્યુત ભાર માપવાની જરૂર હતી. વિદ્યુત પ્રવાહ એટલે ટૂંકમાં માહિતી આપી દઉં કે ધારો કે આ સુવાહક તાર છે, તો અહીંયા અને અહીંયા વોલ્ટેજનો ડિફરન્સ આપો તો અહીંયાથી વિદ્યુત ભારો દોડે. એકમ સમયમાં કેટલા વિદ્યુત ભારો પસાર થાય ને એને પ્રવાહ તરીકે ઓળખે. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો એ વિદ્યુત પ્રવાહ કયા એકમમાં માપવો કે એકમ તો બનાવો ને, અને એકમ બનાવીએ તો આમાં કઈ રીતે એડ કરવું, કોનામાં એડ કરવું, ત્રણ તો જૂની હતી. તો પછી અમુક કોઈ લાઇટ સોર્સ, કોઈ લેમ્પ કેવું કે ગેસ સ્ટવ કેવું કે, તો એની ઇન્ટેન્સિટી તીવ્રતા કેટલી છે, જ્યોતિ તીવ્રતા કહેવાય. તો ઈ કઈ રીતે માપવી, અમુક એવા એકમો આવ્યા કે જે આમાં હતા. તો શું કરું, તો કે આ ત્રણે ને ભૂલી દો, કે નવું બીજું. આ તો હજી કોઈ એવું કે ઇન્ડિયા ધારો કે છે ભારત, તો એમ કે અમે એમકેએસ માનીએ છીએ, રશિયા અમે એમકેએસ માનીએ છીએ, ઓકે. પણ ચાઇના કે ના અમે તો એમકેએસ ના માનીએ, અમારે તો એફટીએસ રાખવી છે, જૂની અમારી પાસે છે. સંકલનનો તો અર્થ નથી. હજી આંતરરાષ્ટ્રીય લેવલની કોઈ એકમ પદ્ધતિ બની જ નથી. બધા અલગ અલગ વાપરતા હતા, ભલે એકમ આ પદ્ધતિ હોતી તોય કોઈ આ વાપરે છે, કોઈ આ વાપરે. તો આઈ થિંક 1971 કે 75 એ સમયગાળામાં એક આંતરરાષ્ટ્રીય લેવલની એકમ પદ્ધતિ અમલમાં આવી, અને એ સમયે બધા દેશની કોલકોમ સંસ્થા હોય એને માન્ય કરી દીધી. બધાએ આંતરરાષ્ટ્રીય લેવલે આ જ પદ્ધતિ વાપરવાની. ઇન્ટરનેશનલ લેવલની પદ્ધતિ હતી એટલે એનું નામ રાખી દીધું સિસ્ટમ ઇન્ટરનેશનલ. એટલે આ બધાને વર્ષ એક નવી પદ્ધતિ લેવે કે જેમાં જોઈતી એવી બધી જ ભૌતિક રાશિઓને એક મળે. બધી કુદરતમાં જેટલી બધી ભૌતિક રાશિઓ છે બધાને એક મળે. એ એક આંતરરાષ્ટ્રીય સ્તરની એક નવી એકમ પદ્ધતિ લઈએ. રેડી? અને એનું નામ આપી દીધું સિસ્ટમ ઇન્ટરનેશનલ, ટૂંકમાં એસઆઈ એકમ પદ્ધતિ. હું લખું છું 1 મિનિટ. એ પદ્ધતિ આજ સુધી હજુ પણ અસ્તિત્વમાં છે અને આપણે વાપરીએ છીએ, અને એ છે એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ નું આજે એસ બધી રાશિઓમાંથી જોયું છે. પહેલા એનો શોર્ટ ફોર્મ આપો, પછી એને વિસ્તારી શકાય આપણે. તો આમ આ એસઆઈ નું SYSTEME સિસ્ટમ ઇન્ટરનેશનલ, સિસ્ટમ ઇન્ટરનેશનલ એવું કહેવાય ફ્રેન્ચ લેંગ્વેજમાં. આમ આપણી ભાષામાં કે ઇંગ્લિશ, ઇન્ડિયન ઇંગ્લિશ, સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ એટલે પદ્ધતિ, ઇન્ટરનેટ આંતરરાષ્ટ્રીય સ્તર, એસઆઈ એકમ પદ્ધતિ. અને આ એકમ પદ્ધતિમાં મૂળભૂત એવા 6 થી 7 કે 8 એકમો લઈ આવ્યા, મૂળભૂત એવા કે એ તમને આવડી જાય, એકવાર ખબર પડી જાય બાકીના બધા જેટલા પણ એકમો છે ભૌતિક રાશિના બધા ભણી. કોઈ પણ રાશિમાં પેલા મૂળભૂત એકમ હોય, પછી એના પરથી બનાવો. ફોર એક્ઝામ્પલ સીજીએસ હતું તો સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ મૂળભૂત, પછી એના પરથી જે બનાવો એ બનાવવાનું. એફપીએસ માં ફૂટ પાઉન્ડ સેકન્ડ મૂળભૂત, બીજા બનાવો એ બનાવવાના. એમકેએસ માં મીટર કિલોગ્રામ સેકન્ડ, એના પરથી બીજા સાદિત બનાવો એ બનાવવાના. તો એસઆઈ માં અમુક મૂળભૂત હશે, એના પરથી સાદિત જેટલા બનાવો એટલા બને. આપણે ભૌતિક વિજ્ઞાનમાં જેટલા પણ ભણશું ને બધા એસઆઈ ના મૂળભૂત પરથી બનાવેલા હશે. ઓકે, તો પહેલા આપણે જોઈએ એસઆઈ ના મૂળભૂત એકમો અને મૂળભૂત રાશિઓ કઈ કઈ છે. રેડી મિત્રો? આપણે સામે બોર્ડ પર એક ટેબલ છે. અહીંયા એસઆઈ એકમ પદ્ધતિ જે છે એના મૂળભૂત જે 7 એકમો છે એનું થોડું ટૂંકમાં વર્ણન છે. આની કંઈક વ્યાખ્યાઓ છે બનાવેલી કે જે બહુ જરૂરી નથી. એ વ્યાખ્યાઓમાં સમયાંતરે ફેરફાર થાય છે.
પણ આપણે મૂળભૂત 7 ભૌતિક રાશિઓ એસઆઈ એકમ પદ્ધતિની કઈ છે એ જોઈ લઈએ. આ યાદ રાખવાની છે, નેક્સ્ટ ટાઈમ બહુ કામમાં આવશે. બરાબર. સૌથી પહેલી ભૌતિક રાશિ છે લંબાઈ, લેન્થ. અંગ્રેજીમાં લખતા તમને ખ્યાલ આવશે બધા શબ્દો. લેન્થ, લંબાઈ. લંબાઈનું માપન તમારે આ પદ્ધતિમાં હંમેશા મીટરમાં કરવાનું છે. મીટર, હંમેશા મીટર. કારણ કે તમે એસઆઈ એકમ પદ્ધતિ વાપરો છો અને જ્યારે ફિઝિક્સમાં હવે આગળના મારા લેક્ચર આવશે ત્યારે કોઈ પણ ભૌતિક રાશિને હું આ 7 પરથી જ બનાવીશ. આ 7 મેઇન છે, મૂળભૂત છે. અને હું જ્યારે લંબાઈ માપું, ધારો કે ફોર એક્ઝામ્પલ હું એક રોડ છે, લોખંડનો રોડ, એની લંબાઈ માપીને એ 15 થઈ તો 15 પછી શું લખી નાખવાનું? મીટર. એમ સમજ્યા? એટલે ખબર પડી જશે યસ એ રોડ છે લોખંડનો 15 મીટરનો છે. એટલે બધાને ખબર પડી જશે 15 મીટરનો રોડ એટલે કેટલો. બરાબર. બીજી રાશિ છે એ છે દળ, એને અંગ્રેજીમાં માસ પણ કહેવાય છે. માસ, દળ. જ્યારે પણ મારે દળ માપવું છે ત્યારે એનું કિલોગ્રામમાં માપીશ. કિલોગ્રામ સ્પેસ નથી મારી પાસે, ટૂંકમાં લખું છું કિલોગ્રામ, અને એને કેજી વડે દર્શાવું છું. ધારો કે તમારી પાસે કોઈ પથ્થર છે એ 3 કિલોગ્રામ નથી, 3, તો પછી શું લખી દેવાનું? કેજી. સંજ્ઞા. રાઈટ. ત્રીજો મૂળભૂત રાશિ તેનો એકમ જોવા દઈએ તો એ છે સમય, ટાઈમ. ટાઈમ એટલે કે સમય. અને હંમેશા સેકન્ડમાં માપવાનું છે. અને એને s પહેલા જનરલી પહેલા અક્ષર s આ k અને z પરથી બનાવ્યું, kg અને m પરથી. બરાબર. નામ પરથી બનાવ્યું કે નવીન નથી. મીટર પરથી m, કિલોગ્રામ kg, સેકન્ડ s. સંજ્ઞા એ જ રીતેની બનાવી છે. બરાબર. સમયને માપવો છે હંમેશા. અને આમ પણ સમય પહેલાથી સેકન્ડમાં જતો. cs લઈ લો, fps લઈ લો, mks લઈ લો, SI. ચોથી એકમ પદ્ધતિ હજી ચાલે છે, એમાં એક સમય સેકન્ડ જ છે. આગળ ચોથી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ. આ કંઈક નવીન છે અને હું ટૂંકમાં લઉં તો કરંટ કહેવાય. આખું ઇલેક્ટ્રિક કરંટ કહેવાય, વિદ્યુત પ્રવાહ. અને એમ્પિયર, ખરેખર તો આ એમ્પિયર એક સાયન્ટિસ્ટ હતો એ સમયે સાયન્ટિસ્ટ. એની માનમાં એમ્પિયર એવો એકમ રાખેલો છે અને એને એસઆઈ ના મૂળભૂતમાં સમાવેશ કરી લીધો છે. આ એમ્પિયર એનું સ્પેલિંગ આમ થાય AMPER, અને એના પરથી આ A છે કેપિટલ A ને દર્શાવે છે. બરાબર. રેડી. એમ્પિયર. ધારો કે તમારા ઘરમાં વાયર છે, ફોર એક્ઝામ્પલ ફેન જે છે, ફેન એ જીબીના 200 વોલ્ટ થી શરૂ થાય છે અને એમાં ધારો કે 3 એમ્પિયર નો પ્રવાહ વહે છે કે 4 એમ્પિયર નો પ્રવાહ વહે છે, તો આમ લખીએ 4 એમ્પિયર. એટલે ખબર પડી જાય કે આ વાયરમાં એટલો પ્રવાહ વહે છે, વાયર ચાલે કે નહીં ચાલે, લેન્થ કેટલી છે એનો ખ્યાલ આવે. ઓકે. વિદ્યુત પ્રવાહ આગળ તમે ભણશો ધોરણ 12 સાયન્સ. પાંચમી મૂળભૂત ભૌતિક રાશિ થર્મોડાયનેમિક તાપમાન. આ થર્મોડાયનેમિક શબ્દ એટલા માટે વાપર્યો છે કે થર્મોડાયનેમિક્સ મારો સૌથી પહેલો લેક્ચર, ઇન્ટ્રોડક્શન, માં આખું થર્મોડાયનેમિક્સ છે, ઉષ્માગતિશાસ્ત્ર, આખું ભૌતિક વિજ્ઞાનનું શાસ્ત્ર છે. એમાં જનરલી ટેમ્પરેચર ડિપેન્ડન્ટ મશીન્સ હોય છે. એટલે તાપમાન સાથે એક શબ્દ લગાડ્યો થર્મોડાયનેમિક, બીજું કે મહત્વ છે તાપમાન છે, ધેટ્સ ટેમ્પરેચર. એ માપવું હોય તો હંમેશા કેલ્વિનમાં માપવાનું, કેલ્વિન. અને એનો પહેલો અક્ષર k છે એટલે કેપિટલ K એની સંજ્ઞા બને. રાઈટ. કેલ્વિન તાપમાન માપવાનો SI એકમ. ઓકે. તમારા જાણીતા ખ્યાલોમાં મેં પહેલા કીધું કે આપણે જનરલી શેમાં માપતા હોય છે? ડિગ્રી સેલ્સિયસ કે ડિગ્રી ફેરનહાઇટ. પણ SI સેલ્સિયસ કે કેલ્વિન, સેલ્સિયસ કે ફેરનહાઇટમાં નહીં, પણ શેમાં માપે છે? કેલ્વિનમાં. આગળ છઠ્ઠી ભૌતિક રાશિ દ્રવ્યનો જથ્થો કેટલો છે? માસ નથી, જથ્થો જોઈએ છે, પ્રમાણ જોઈએ છે. એ ઘણીવાર કેમિસ્ટ્રી પર્પઝ હોય, કેમિસ્ટ્રીને લગતી કોઈ પરિભાષા હોય ત્યારે દ્રવ્યના જથ્થાને મોલમાં માપે છે. 1 કિલોગ્રામમાં મપાય છે. બીજી એક રીતે એને મોલમાં મપાય છે. મોલ એટલે બીજું કાંઈ નથી, એક સાયન્ટિસ્ટ છે એવો કહેતો, એને નક્કી કર્યું
કે કોઈ પરમાણુ આટલી સંખ્યાના લઈ લો કે એની સંખ્યા છે ને એવોગાડ્રો અંક કહેવાય, તો એ 1 મોલ થઈ જાય. એ આપણે આવે ત્યારે જોઈશું કે સંખ્યા અત્યારે એમાં ના પડો, યાદ રાખવાની જરૂર નથી. પણ દ્રવ્યના જથ્થાને હું મોલમાં માપી શકું અને એ SI ના મૂળભૂત મળશે. રેડી? આ મોલ પરથી આખે આખું નામ MOL મોલ. એમાં કોઈ ચેન્જીસ નથી. રાઈટ? અને 7 લાસ્ટ જ્યોતિ તીવ્રતા, એનું બીજું નામ છે દીપ્તિ તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓફ લાઇટ એમ કહી શકાય. બરાબર? કેટલું તીવ્ર છે જ્યોતિ તીવ્રતા? કોઈ જે સ્પિરિટ લેમ્પ છે જગતો હોય તેની તીવ્રતા કેટલી છે? જ્યોતિ તીવ્રતા. આ બહુ ઓછો શબ્દ આવશે આગળ જતા. અને કેન્ડેલા, CANDELA, કેન્ડેલા પરથી C અને D ભેગા કરીને સ્મોલ માં છે, યાદ રાખજો મોલ અને CD સ્મોલ માં છે. આ બધા એમ્પિયર ને કેલ્વિન કેપિટલ માં છે, આ સ્મોલ માં. રેડી? સ્મોલ કેપિટલ સ્મોલ. એટલે અમે ક્યારે બોલવું મીટર ને પછી આમ જ લખવાનું 15 મીટર, પછી આમ લખવા નહીં જવાનું 15 મીટર, આમ લખવા નહીં જવાનું. હેલો 4 એમ્પિયર આમ જ લખવાનું, પછી એમ લખો 4 એમ્પિયર, આમ લખવા નહીં જવાનું. કેપિટલ કે સ્મોલ યાદ રાખશો. તો જ્યોતિ તીવ્રતાનો એકમ કેન્ડેલા છે, એની સંખ્યા CD છે. ઓકે? આ SI એકમ પદ્ધતિ આગળ જતા ભવિષ્યમાં વાપરીશું અને આંતરરાષ્ટ્રીય લેવલે બધા પણ વાપરીશું. ઓકે? તો મિત્રો અહીંયા સુધી રાખીએ. આઈ હોપ તમને SI એકમ પદ્ધતિ અને આની પહેલાની પદ્ધતિનો ખ્યાલ આવ્યો હશે. એકમ અને એની માપન પદ્ધતિ વિશેનો થોડો ખ્યાલ આવ્યો હશે. એક બે વાર વિડિયોને એનાલિસિસ કરજો, ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે. અને ટેક્સ્ટ બુક છે તમારી પાસે તો થોડું રીડ કરશો એટલે તમને ખ્યાલ આવશે. સારું, તો અહીંયા સુધી રાખીએ. આપણે મળીએ કાલે. બાય બાય.